અમરેલી ખાતે ₹292 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી સમગ્ર વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી શહેર અને જિલ્લાના 292 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી। મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડ મેપનું ચિત્ર આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાને એરપોર્ટ જેવી આધુનિક સુવિધા ધરાવતા બસ સ્ટોપ આપીને નાગરિકોનો ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે। એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે આધુનિક બસ સ્ટોપની શરૂઆત થઈ છે। અમરેલી ખાતે 42.48 કરોડના ખર્ચે નવીનતમ બસ સ્ટોપ અમરેલી વાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે। આધુનિક એસટી બસ સ્ટેશન પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે। એટલું જ નહીં, આ બસ સ્ટોપ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહી છે। આ ઉપરાંત અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, જેની શરૂઆત મુખ્યમંત્રીએ કરાવી હતી। વડાપ્રધાને આપેલા વિકાસ બી વિસાહદ બી મંત્રને સાકાર કરતા આ રાજમહેલનું નવીનીકરણ કરાશે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે કે તેમાં વિકસિત ગુજરાતના રોડ મેપ નિર્ધારિત કરી આપણે ઝડપભેર આગળ વધવાનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતને વિકાસની એક નવીન કેડી કંડારી છે। ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકો પણ હવાઈ સફર કરનારા નાગરિકોને જેવી સુવિધાઓ મળે તે પ્રકારની સુવિધાઓ સામાન્ય નાગરિકને પણ મળે તે રીતે વિકાસના આયામો હાથ ધર્યા છે, તે પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના વ્યાપક હિતમાં ખેડૂત ખરાઈનો નિર્ણય લેવા માટે અમરેલી જિલ્લાના ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું। આ અવસરે અમરેલી ખાતે આવેલી ઐતિહાસિક ઇમારત રાજમહેલનું 24.98 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ પામનાર રાજમહેલ અને જિલ્લાના સ્પોર્ટ્સ સંકુલ સહિતના વિવિધ વિકાસ કાર્યોની દ્રશ્ય સ્ફૂર્તિ રજૂ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનાર ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગરનું સન્માન કર્યું હતું। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આભાર વિધિ કરી હતી। આ તકે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી તેમજ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પીબી પંડ્યા તેમજ એસટી નિગમના સચિવ રવિ નિર્મળ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસે છે। અમરેલી, ત્યાંથી સાવરકુંડલા, ત્યાંથી રાજુલા અને ત્યાંથી ધારી અને ફરી વખત અમરેલી એવો સાહેબનો પ્રવાસ છે। રાજ્ય સરકારે જે તે કરેલા કામો એના લોકાર્પણો અને જે તે રકમ ગ્રાન્ટમાંથી જે ફાળવેલી છે એમના ખાતમુહૂર્તોના કાર્યક્રમ છે। આ સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી અમરેલી જિલ્લામાં જ્યારે પધારે છે ત્યારે એનું સ્વાગત કરીએ છીએ અને આવનારા સમયની અંદર જેટલા કામો ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ઝડપથી પૂરા થાય એના માટેની પણ એણે સૂચના આપી છે, એટલે ખૂબ આવકાર્ય છે। રાજ્યની સુખાકારી માટે અમરેલી જિલ્લો પણ અગ્રેસર રહે, પાછળ રહે એમના માટેનો નમ્ર પ્રયાસ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ આગેવાનો કર્યો છે ત્યારે ખૂબ આવકાર્ય છે। તમે કેમ ઓડિયન્સમાં બેઠા હતા આજે? ઓડિયન્સ કરતાં વીવીઆઈપી અને અમરેલીનો જે કાર્યક્રમ જે છે એ ચોક્કસ પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રનો કાર્યક્રમ હોય તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારો અપેક્ષિત સ્ટેજ ઉપર હોય છે એ મુજબ જેટલા પણ પૂર્વ ધારાસભ્યશ્રીઓ હતા એ બધા જ વીવીઆઈપીની બેઠકમાં બેઠા હતા। પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે સમજી શકાય, પણ વહીવટી તંત્રનો એટલે સરકારી કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ પ્રમાણે માન મર્યાદા પ્રમાણે રહેવું જોઈએ અને બેસવું જોઈએ એ હું સ્પષ્ટ પ્રમાણે માનું છું।